જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું અને એ છે એક સ્વીટ, જે છે રસગુલ્લા. બધાયના મનપસંદ એવા એકદમ જાળીદાર રસગુલ્લા આપણે આજે બનાવીશું. તો ચાલો આપણે રસગુલ્લા બનાવવાનું ચાલુ કરીશું. રસગુલ્લા બનાવવા માટે આપણે સૌથી પહેલાં પનીર બનાવવું પડશે. તો તેના માટે આપણે ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે. તમે કોઈ પણ મિલ્ક લઈ શકો છો. મેં અહીં 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે, જે મલાઈ કાઢેલું નથી હોતું. તો એને આપણે ગરમ કરવાનું છે અને સતત હલાવતું રહેવાનું છે. આપણે એમાં મલાઈ થવા દેવાની નથી. ત્યારબાદ આપણે એનું પનીર બનાવીશું. આપણે અહીં 1 લીટર દૂધ લીધું છે. આમ સતત હલાવતું રહેવું આપણે, જેથી એમાં મલાઈ ન થાય. અને પનીર બનાવવા માટે આપણે 1 લીંબુ લઈ લીધું છે. એનો આપણે રસ કાઢી લેશું. દૂધને આપણે ફાડવાનું છે, એટલે લીંબુનો યુઝ કરીએ છીએ. તમારે વિનેગર નાખવું હોય તો એ પણ લઈ શકો છો. આ રીતે રસ કાઢી લેવાનો છે અને એમાં એટલું જ પાણી ઉમેરવાનું છે. આમાં બી ન જવા જોઈએ કે રેસા ન જવા જોઈએ, અને ગયા હોય તો ગાળી લેવું આ પાણી. અને ત્યારબાદ આપણે એનું હમણાં પનીર બનાવીશું. દૂધમાં એક ઉભરો આવશે એટલે આપણે પનીર બનાવીશું. તમે જોઈ શકો છો આપણે એક ઉભરો આવી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ રીતે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ત્યારબાદ 1 મિનિટ આ રીતે આપણે હલાવીશું. હવે આપણે નીચે ઉતારી લેશું. અને જે આપણે આ લીંબુ અને પાણી મિક્સ કર્યું હતું એ થોડું થોડું એડ કરતા જઈશું. અને આપણે દૂધને ફાડવાનું છે. ધીમે ધીમે આ રીતે હલાવતા રહેજો અને થોડું થોડું નાખતું રહેવાનું. એક હારે આપણે નથી નાખવાનું. આ રીતે ધીમે ધીમે બનશે. ચાલુ ગેસ ઉપર દૂધ ન ફાડવું, નહીં તો તમારું પનીર જે છે એ ચાવવું પડે એવું બની જશે. અને આ રીતે કરશો તો એકદમ સોફ્ટ પનીર બનશે, જેના રસગુલ્લા બહુ સરસ થશે. આ રીતે થોડું થોડું નાખતું જવાનું અને ધીમે ધીમે હલાવતું જવાનું. તમે જોઈ શકો છો આપણું દૂધ ફાટવા માંડ્યું છે. ધીમે 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 હલાવશું એટલે એની જાતે હમણાં પનીર અલગ થઈ જશે. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું પનીર અલગ પડવા માંડ્યું છે. જે ધીમે ધીમે આમ સાઈડમાં કરતા જઈશું આપણે, અને પાણી છૂટું થઈ જશે. આ રીતે હવે આપણું પનીર થઈ ગયું છે. તો આપણે એને ગાળી લેશું. આ રીતે એક બાઉલ લઈ લીધું છે અને ચારો મૂકી દેવાનો છે. એની ઉપર કોઈ પણ કોટનનું કપડું આપણે રાખી દઈશું. હવે જે આપણે પનીર બનાવ્યું છે એ ગાળી લેશું. આ રીતે પનીર ગાળી લેવાનું છે. હવે એના ઉપર આપણે થોડુંક ઠંડુ પાણી નાખીશું, જેથી એમાં લીંબુની સ્મેલ છે એ વહી જશે. આ રીતે હલાવી લેવાનું છે.
થઈ જાય ત્યારબાદ આપણે કપડાને બાંધી દઈશું. તમે જોઈ શકો છો આટલું પાણી નીકળ્યું છે, જે ખૂબ જ વિટામિનથી ભરપૂર હોય છે. તો આનો ઉપયોગ તમે કઢી બનાવવામાં, લોટ બાંધવામાં પણ કરી શકો છો. આ રીતે નીચવીને થોડુંક ઠંડુ થશે એટલે આવી રીતે દબાવતા જાય અને બધું પાણી કાઢી લેવાનું છે. ત્યારબાદ આપણે કોઈ પણ આની ઉપર વજનવાળી વસ્તુ મૂકી અને બધું પાણી નીતારવાનું છે, અથવા તો તમે નળમાં પણ ટીંગાડી શકો છો આ પોટલી બાંધીને. જ્યારે બધું પાણી નીતરી જશે અને આપણું પનીર થઈ જશે રેડી, ત્યારબાદ આપણે રસગુલ્લા બનાવવાનું સ્ટાર્ટ કરીશું. આ રીતે પનીરમાંથી બધું પાણી આપણે નિતારી લેવાનું છે. તો પનીરમાંથી આપણે બધું જ પાણી નિતારી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતે બધું પાણી નીતરી જાય ત્યાર પછી આપણે એને પોળા વાસણમાં કાઢી લઈશું. આ રીતે બધું પનીર આપણે લઈ લઈશું. એકદમ બન્યું છે ને નરમ સરસ, એકદમ ચાવવું પડે એવું નથી બનતું. આ રીતે બધું પનીર પહેલાં આવી રીતે મિક્સ કરી લેશું આપણે. ત્યારબાદ આ પનીરને આપણે મસળવાનું છે અને એકદમ લોટ જેવું બનાવવાનું છે. તો હથેળીના આ ભાગથી આપણે એને આ રીતે મસળવાનું છે. બહુ પ્રેસ નથી કરવાનું કે જેથી એમાંથી ઘીનો ભાગ અલગ થઈ જાય. હળવા હાથે આ રીતે 10 થી 15 મિનિટ જેવો ટાઈમ લાગશે. ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે અને આપણે લોટ જેવું બનાવવાનું છે. તમે જોઈ શકો છો એકદમ લોટ જેવું આપણે થઈ ગયું છે. જેથી આ રીતે પનીરને મસળવું ખૂબ જરૂરી છે. અને ત્યારબાદ આપણે એમાંથી થોડુંક આપણે લઈશું અને જોઈશું. જો એમાં ક્રેક્સ પડી જશે, જેમ કે અંદર તૂટી જાય એવું દેખાય, તો હજી આપણે મસળવાની જરૂર છે. આ રીતે તમે જોઈ શકો છો આપણું પનીર પરફેક્ટ છે, ક્યાંયથી તૂટી ગયેલું નથી બન્યું. તો પનીરના બોલ બનાવવા માટે આ રેડી છે પનીર. તો સૌથી પહેલાં આપણે ચાસણી ગરમ કરવા મૂકી દઈશું, કારણ કે આપણે ચાસણીમાં જ આ બોલને પકાવવાના છે. તો તેના માટે ચાલો આપણે ચાસણી મૂકીશું. એક વાસણ લઈ લીધું છે ને 1.5 વાટકી જેટલી ખાંડ લીધી છે અહીંને. તે જ વાટકીના માપનું 4 ગણું આપણે પાણી લેશું. પાણીનું પ્રમાણ વધારે જ રાખવું. આ રીતે પાણી લઈ લેશું આપણે અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું, જેથી આ ખાંડ બધી આપણે ઓગળી જાય. આપણે રસગુલ્લા ચાસણીમાં જ આપણે બનાવવાના છે, એટલે ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે એની ચાસણી નથી બનાવવાની. એક ચીકાશ જેવું થાય એટલું આપણે ઉકાળવાનું છે. તો સ્લો ગેસ ઉપર આપણે આ ચાસણી પકાવવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે બોલ બનાવી લેશું પનીરમાંથી. તમારે જે સાઈઝના બોલ કરવા હોય એ સાઈઝના બનાવી શકો છો. મીડિયમ સાઈઝના બનાવું છું. આ રીતે બોલ કરવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્યાંય પણ ક્રેક્સ દેખાતા નથી. જો તમારે ક્રેક્સ દેખાય તો થોડી વાર વધુ મસળવું અને જરૂર પડે તો 1 ચમચી જેટલો કોર્નફ્લોર અથવા મેંદો પણ એડ કરી શકો છો. મેં અહીં કંઈ પણ એડ કર્યું નથી. તો તેના માટે જરૂરી છે કે તમારું પનીર સારું બને. જો પનીર સારું બનશે તો કંઈ પણ નાખવાની જરૂર નહીં પડે. આ રીતે બધા બોલ આપણે બનાવી લેશું. તો આપણે એટલા પનીરમાંથી આટલા બોલ બન્યા છે, રસગુલ્લા બન્યા છે, જે અંદાજે 13-14 જેટલા છે. તો હવે આપણી ચાસણી પણ તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ ઉકળવા માંડી છે. ના બોલ છે તે એકદમ ઉકળતી હોય ચાસણી ત્યારે જ આપણે એડ કરવાના છે. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. આ રીતે
એક એક બોલ આપણે નાખતા જાશું. બોલને આપણે કઢવાનું નથી, એની રીતે જ આ રીતે થોડીક વાર 5 મિનિટ માટે ખાવા દેવાના છે. ચમચાથી કે શેનાઈ વડે આપણે કઢવાનું નથી, નહીંતર તમારા બોલ છે એ ભાંગી જશે. આ રીતે એક પણ ક્રેક ન રહે એ રીતે બોલ બનાવીને આપણે નાખતા જશું. જો તમારે અંદર ક્રેક રહી ગયા હશે તો એ ફાટી જશે. તમે ચાસણીમાં નાખશો એટલે એ બોલ ફાટી જશે, એકદમ ફૂલશે નહીં. પછી આ રીતે બધા બોલ આપણે નાખી દીધા છે. 5 મિનિટ આ રીતે આપણે એને ઉકળવા દેશું. ચાસણીમાં ફૂલ ફ્લેમ જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે ઉકળવા દેશું. અને 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તો આ રીતે સાઈડમાંથી આપણે ચાસણીમાં જ ખાલી ચમચો અડાડીશું, બોલને નહીં. આ રીતે અડાડીશું અને હવે 10 મિનિટ માટે ઢાંકીને એને ચડવા દેશું. સેજ આટલું ખુલ્લું રાખીશું. 10 મિનિટ માટે આપણે ઢાંકણ ખોલવાનું નથી. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈશું. તમે જોઈ શકો છો આપણા રસગુલ્લા એકદમ ફૂલાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું. અને આ રીતે સાઈડમાંથી આપણે હલાવીશું, જેથી બધી બાજુથી આ બોલ ચડી જાય, અંદર સુધી ચાસણી પીવાઈ જાય. અને અત્યારે આપણે ચાસણી ચેક કરીશું. જો ચીકાશ પરથી વધારે ઘાટી થઈ ગઈ હોય તો તમે નોર્મલ પાણી એડ કરી શકો છો થોડું. અને ત્યારબાદ હજી 5 મિનિટ આપણે એને સ્લો ફ્લેમ ઉપર આ રીતે ખુલ્લું જ પકાવવાનું છે. ત્યારબાદ આપણા રસગુલ્લા તૈયાર થઈ જશે. હવે 5 મિનિટ આપણે ખુલ્લું રાખીને પકાવી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતે થોડાક ક્રેક્સ આવી જશે તો આપણા આ પનીરના બોલ છે એ ચડી ગયા છે, અંદર સુધી ચાસણી વહી ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને જે આ ચાસણી છે એ આપણે એક બાઉલમાં થોડીક કાઢી લઈશું. આ રીતે ચાસણી કાઢી લેશું. ત્યારબાદ એમાં થોડુંક આપણે નોર્મલ પાણી એડ કરીશું. એકદમ ચાસણીવાળા પાણીમાં રસગુલ્લા આપણે રાખવાના નથી, નહીં તો એમાં ને એમાં એ પાછા કઠણ બની જશે. એટલે થોડીક ચાસણી અને થોડુંક પાણી લઈ અને જે બનાવ્યા છે બોલ એમાં એડ કરી દેવાના છે આપણે. બધા બોલ આ રીતે એક એક કરી આમાં એડ કરી દેશું. આ રીતે બધા બોલ એડ કરી થોડું આ રીતે કરી દેશું. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે, થોડુંક ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ આપણે અડધી કલાક માટે ફ્રીજમાં રાખવાના છે, જેથી આ રસગુલ્લા છે એ બધી ચાસણી અંદર શોષી લેશે. અને જે આ ચાસણી વધી છે એનો આપણે ફેંકી નથી દેવાની. તમે કોઈ પણ સ્વીટ રેસીપીમાં આનું યુઝ કરી શકો છો, શીરો બનાવવામાં, કોઈ પણ મીઠાઈમાં ખૂબ જ સરસ બને છે. તો ચાલો હવે આને ઠંડુ થશે પછી ફ્રીજમાં મૂકીશ. ફ્રેન્ડ્સ, આપણે ફ્રીજમાં અડધી કલાક રસગુલ્લા રાખી દીધા હતા અને મેં ગાર્નિશ કરેલું છે, ગુલાબની પાંદડીથી ગાર્નિશ કર્યું છે. તમારે ચાસણીમાં રોઝ વોટર નાખવું હોય, એસેન્સ રોઝ એસેન્સ, તો પણ નાખી શકો છો. તો હું તમને હવે આ રસગુલ્લા કેવા સુપર સોફ્ટ બન્યા છે એ બતાવીશ. તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બન્યા છે. અંદરથી જાળી તમને દેખાય છે, જાળી પડી છે. તો આ રસગુલ્લા પરફેક્ટ બન્યા છે. તો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજી વાત, તમને મારી આ રેસીપીમાં પનીર કેમ બનાવવું એ પણ જાણ થઈ ગઈ છે. તો ઘરેથી એકવાર જરૂરથી ટ્રાય કરજો, પનીર બનાવજો અને એમાંથી એકદમ સોફ્ટ જાળીદાર રસગુલ્લા પણ બનાવશો. થેન્ક યુ.